દર્શક મિત્રો નમસ્કાર. સાહિત્ય સરવાણીમાં આપ સૌનું સ્વાગત છે. સાહિત્ય સરવાણી એ સાહિત્યકારો માટેનો અને ભાવકો માટેનો એક અજબ પ્રકારનો કાર્યક્રમ છે, જેમાં સાહિત્યકારો સાથે સંવાદ કરવામાં આવે છે. આ સંવાદ સાહિત્યકારોને જેટલો ઉપકારક છે એટલો જ ભાવક પક્ષે પણ ઉપકારક છે. આજે આપણી સાથે જાણીતા બાળ સાહિત્યકાર નટવર પટેલ ઉપસ્થિત છે. નટવર પટેલ એટલે ગુજરાતી બાળ સાહિત્યમાં એવું નામ કે જેમના નામ અને કામ વિશે કોઈ જાજો પરિચય આપવાનો રહેતો નથી. 17 નવેમ્બર 1950ના રોજ જન્મેલા નટવરભાઈના પિતાનું નામ ગિરધરદાસ અને માતાનું નામ કાશીબેન. નટવરભાઈએ બાળ ગીતો, બાળ જોડકણા, ઉખાણા, બાળ કવિતા, બાળ વાર્તા એમ બાળ સાહિત્યના મોટાભાગના સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. નટવરભાઈ મૂળે શિક્ષક પણ ખરા, એટલે એ શિક્ષણ સાથે પણ જોડાયેલા અને સાહિત્ય સાથે પણ જોડાયેલા આવા એક સાહિત્યકાર સાથે આજે આપણે આ કાર્યક્રમમાં સંવાદ કરવાના છે. નટવરભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે અશોકભાઈ. નટવરભાઈ, મારે એક આજે આપને પૂછવું છે કે હમણાં જ તાજેતરમાં જ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પારિતોષિકો જાહેર થયા અને એમાં આપના એક વાર્તા સંગ્રહ ભૂરીની અજાયબ સફર એને પારિતોષિક મળ્યું છે બાળ સાહિત્યના ઉત્તમ પુસ્તક તરીકે. તો મને એ કહેજો કે ભૂરીની અજાયબ સફર, તો આમાં ભૂરી વિશે શું છે, એ સફર શું છે, અને ખાસ કરીને બાળ સાહિત્યમાં આવા પાત્રોનું નિરૂપણ શા માટે કરવામાં આવતું હોય છે, એ એક આપ કહેશો તો ગમશે. અશોકભાઈ, દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે કોઈને કોઈ બાળ સાહિત્યકારને આ રીતે પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવે છે. આ વર્ષે 2020નો જે એવોર્ડ જાહેર કર્યો એ મને મળ્યો, એ માટે હું દિલ્હી અકાદમી સાહિત્ય અકાદમીનો આભારી છું. અને એ મળ્યો એનો મને પણ ગૌરવ છે કે ચલો લાંબા સમયથી જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોઈએ અને એમાં આપણને કંઈક આ રીતે કોઈ પીઠ થાબડે તો આપણને ગમતું જ હોય છે, ને જરા બળ મળતું હોય તો ચલો આપણે જે કંઈ પુરુષાર્થ કરી રહ્યા છીએ એનો કંઈક કોઈએ ધ્યાનમાં લીધું. તમે કહ્યું અશોકભાઈ કે આ પુસ્તકને જે ઇનામ મળ્યું ભૂરીની અજાયબ સફર, એટલે તમે પાત્રની વાત કરી. ચોક્કસ એ ભૂરી નામનું એક પાત્ર છે અને આ જે સંગ્રહ છે એ આમ તો બાળ વાર્તાઓનો સંગ્રહ છે, જેની અંદર 21 વાર્તાઓ સામેલ કરવામાં આવી છે. એમાંની એક વાર્તા ભૂરીની અજાયબ સફર છે. આ વાર્તામાં ભૂરી એ એક વાદળીનું નામ છે. અમારા બાળ સાહિત્યની અંદર મેં નિર્જીવ પાત્રો પણ આવે, સજીવ પાત્રો આવે, પશુ આવે, પંખી આવે, અને એની વાર્તાઓ અમે લખતા હોઈએ છીએ. એટલા માટે કે બાળકોને આ બધાનો પરિચય હોય છે અને બાળકોને આ બધા પાત્રોમાં માલવું, એમને વિશે જાણવું ગમતું હોય છે. આ વાર્તાની અંદર મેં વિજ્ઞાનની પણ થોડી કથા, જે વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો હોય એ લીધો છે કે વરસાદ કઈ રીતે આવે છે, કઈ રીતે એનું પાણીનું વરાળ બને, શું થાય, વાદળા કઈ રીતે જાય, એ રીતે આખી વાત છે. તો ભૂરી નામની વાદળી ઘરે રમતા નાની છે, રમે છે, મમ્મી ટોકે છે કે બહુ દૂર જતી નહીં, ને તો પવનદેવ આવશે તને લઈ જશે, આવી કથા છે. એટલે દાદાને પૂછે, દાદા કે દાદા હું હવે મોટી થઈ નહીં? હા બેટા, હજુ થોડી વાર છે કે ઘરના આંગણામાં રમ. અને પછી થોડા દિવસો પછી દાદાને કહે છે, દાદા હું થોડે દૂર રમવા જાઉં, પાદર રમવા જાઉં, મારી બહેનપણીઓ રમે ત્યાં. હા રમવા જા બેટા, પણ ધ્યાન રાખજે. અને કથામાં જે રીતે કહીએ ને કે કંઈક ટ્વિસ્ટ બને. ભૂરી ત્યાં જાય છે, બધા ટોકે છે કે શાંતિથી રમજે. 1-2 દિવસ તો કશો વાંધો આવતો નથી ને એક દિવસ સંતા કુકડી રમતા રમતા એ ક્યાંક સંતાય અને એકદમ પવન આવે છે ને એને ખેંચીને ધક્કો મારીને લઈ જાય છે. એટલે ભૂરી કહે છે, મને કોણ આમ ધક્કો મારે? કહે તો કે હું પવન દેવ. પણ મને આમ કેમ કરો છો? કે ના, કે તારે જવાનું છે, હવે તારો સમય થયો છે વરસવાનો. એમ કરીને લઈ જાય છે ને જે આખી કથા છે. અને પછી ભૂરી રડે છે કે મારા મમ્મી પપ્પા ઘરે. અને બીજી એને જોયું તો બીજા પણ વાદળા હતા. એક આખા પાત્ર સાથે અને તમે એક વાસ્તવિક અને કાલ્પનિક બંનેનો એક સમન્વય સાધો છો. બરાબર. અને આમ પણ બાળ સાહિત્યમાં એ બહુ જરૂરી હોય છે કે પાત્ર નિરૂપણ એવું આવવું જોઈએ, કારણ કે બાળક એની સાથે તાદાત્મ્ય સાધવાનું છે, કારણ કે આમાં વયનું પણ મહત્વ છે. બરાબર. તો આપની વય, આપનું શિક્ષણ સાથેનું અનુસંધાન અને બાળ સાહિત્યમાં આટલું વિપુલ ખેડાણ, તો મારે એ આપને પૂછવું છે કે
આપ બાળ સાહિત્ય સર્જનની પ્રેરણા આપને કેવી રીતે મળી? અશોકભાઈ, દરેક કોઈ પણ વસ્તુ આપણે સર્જન કરીએ એટલે આપણી પાછળ ક્યાંક ને ક્યાંક આપણી દ્રષ્ટિ હોય છે કે જેથી એને જોઈને પણ આપણે એ રસ્તે ચાલવા પ્રેરાતા હોય છે. શરૂઆતમાં મેં જ્યારે 7મા ધોરણમાં હતો ત્યારે એક હસ્તલિખિત અંક અમારા સાહેબ બનાવતા હતા. એમાં દરેકને કહ્યું કે તમે કંઈક લખો ને કંઈક આપો. તે આપણે તો શું દાદા પાસે કે પપ્પા પાસે ક્યાંક વાર્તા સાંભળી હોય તે લખી દઈએ. સાહેબને ગમી, એમને પ્રોત્સાહન પણ આપ્યું. અમારા એ સાહેબ જરા વધારે એ હતા. હાઈસ્કૂલમાં ગયો ત્યાં પછી હાઈસ્કૂલમાં ગયો એટલે ત્યાં અમારે રમેશ ત્રિવેદી, કડીના જે લઘુ કથાકાર જાણીતા, એ શિક્ષક બનીને ત્યાં આવ્યા અને એમની વાર્તાઓ એ વખતે આરામ, ચાંદની વગેરેમાં છપાતી અને એ બોર્ડ ઉપર મૂકતા, શાળાના બુલેટિન બોર્ડ ઉપર અમે વાંચતા અને સાહેબ કહેતા કે આવું બધું થઈ શકે, લખાય. અમને નવાઈ લાગે કે આ બધું કેવી રીતે લખતા હશે. અને પછી તો નિબંધની નોટો સાહેબ અમારા તપાસ થાય તો મને કહે, તું બધા કરતાં કંઈક જુદું લખે, તારામાં કંઈક એવું તત્વ છે, તું લખ. એટલે અને સ્કૂલમાં અમારું સાયક્લો સ્ટાઇલ મેગેઝિન ચાલતું હતું, એના માટે લખવાનું પણ કહ્યું. તો મેં એક કવિતા લખી હતી, એમને છાપી. મને તો ગમી, મને તો ઉત્સાહ થયો. પછી તો એક નિબંધ જેવું લખ્યું. પછી તો એમને કહ્યું કે તું લખતો રહે. તો એના કારણે મને બળ મળ્યું કે ના, કંઈક લખવું છે. પણ શરૂઆતમાં સાહેબ અમારા એ બાળ સાહિત્યની તો વાત જ નથી કરી. એમણે બીજું બધું લખતા હતા. અને પછી સ્કૂલની અંદર પેલા મેગેઝિનો આવે તો એમાં કીધું આમાં તો કંઈક જુદા જ પ્રકારનો આવે. તો સાહેબ આ બધું લખવાનું કહે. પછી એમને વાત કરી એટલે કે ના, કે આવું એ લખાય. લખવા માંડ્યા. એક બીજા પણ સાહેબ ત્યાં હતા, એમને પછી કહ્યું કે આવું મોકલાય. તો એ 11મા ધોરણમાં આવતા તો મારે આવી 1-2 કવિતાઓ પણ છપાઈ અને એમ થયું. એટલે પછી તો ધીરે ધીરે લખાતું ગયું. પણ શરૂઆત મેં કરેલી નવલિકાથી ગીતો જે પ્રૌઢ સાહિત્યમાં ગણાય કે બીજી રીતે ગણાય એ રીતે. અને પછી બાળ સાહિત્ય ઉપર આવવાનું થયું મારે. એ અચાનક જ થયું. કારણ કે એમ થતું પેલું બાલ મિત્ર સ્કૂલમાં આવે, બાલ જીવન આવે, ઝગમગ આવે, તો આ બધું વાંચીએ અમે. અને પછી એ પ્રકારનું લખવાનું જાણે કે એક એમ થયું કે આ છપાય જલ્દી એવું લખવું. એટલે શાળા સમય આપને ઘણો આ સર્જનમાં કામ આવ્યું કે ચોક્કસ આપના શિક્ષકો દ્વારા આપને આ પ્રેરણા મળી. પણ નટવરભાઈ, મારે એ પણ પૂછવું છે કે એટલે જો તમે શાળા સમય દરમિયાન જ આ લખતા થયા, એક શિક્ષકોનો આપના જીવનમાં આ રીતે સાહિત્ય સર્જન ક્ષેત્રે પ્રવૃત્ત કરવા પાછળ બહુ જ એક સિંહ ફાળો જેને કહી શકાય. અને યોગાનુયોગ આપ શિક્ષણ સાથે જ સંકળાયા એમ. તો બાળ સાહિત્ય આમ જુઓ તો એ પણ એક જુદા પ્રકારનું સાહિત્યિક શિક્ષણ જ છે. આપ શિક્ષણ સાથે જોડાયા એટલે સ્વાભાવિક રીતે બાળકો સાથે આપને સીધો પ્રત્યક્ષ પરિચય રહ્યો. એ આપનો જે અનુભવ છે, એક હવે હું આપને જુદું પૂછું છું કે એક વિદ્યાર્થી તરીકે આપ બાળ સાહિત્યમાં શિક્ષકોના જે પ્રેરણાથી જોડાયા અને એક શિક્ષક તરીકે જ્યારે આપ જોડાયા, તો હવે શિક્ષણ અને સાહિત્ય સર્જન આ બંને પાસા જ્યારે એકસાથે આપ જોડો છો ત્યારે એવું લાગે છે કે આ શિક્ષણનો અનુભવ બાળ સાહિત્યમાં આપને કામ આવે છે? ચોક્કસ અશોકભાઈ, તમે સારી વાત કરી. મારે પછી આ જ લાઈનમાં જ આવવાનું થયું. શિક્ષક હું પણ બન્યો. અને પછી પ્રાર્થના સભાઓ હોય, સ્કૂલની અંદર કંઈક પ્રોગ્રામ હોય કે બાળકો આગળ કંઈક રજૂઆત કરવાની હોય ત્યારે થતું. મેં પ્રાઇમરીમાં પણ કામ કર્યું, પછી હાઈસ્કૂલમાં કર્યું, પછી હું પીટીસી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો. એટલે જુદી જુદી જગ્યાએ મારે આ કામ કરવાનું થયું. એના કારણે મારે જુદા જુદા વિદ્યાર્થીઓ સાથે પણ મારે નાતો જોડાયો. એટલે નાના બાળકોને તો વાર્તાઓ કે નાના નાના ગીતોમાં રસ પડે. શરૂઆતમાં મને એમ થતું કે આ કઈ રીતે, પણ પછી એમ થયું વાંચીને વાર્તાઓ કહેતો બીજાની, પછી મારી પોતાને લખતો થયો. એમ થયું કે આ પણ બાળકોને ખરેખર ગમે છે. અને પછી તો ગાંડીવ, બાલમિત્ર, ગાંડીવના અમારા નટવાલાલ માલવી હતા, એમનો પત્ર આવ્યો તો મને પ્રોત્સાહન મળ્યું કે ના, કે તમે લખતા રહો ને દર વખતે મોકલતા રહો, સારું લખો છો. એટલે કોઈ આપણે કહે ને કે સામેથી પ્રોત્સાહન મળે એટલે એના કારણે આપણને લખવાનો ચાળો વધારે થાય. પછી પત્ર દ્વારા મને માર્ગદર્શન પણ આપતા કે આવા પ્રકારનું લખો, આમાં આમ ના કરો. એટલે એ પણ મારા એક સાહિત્ય ગુરુ, બાળ સાહિત્યના ગુરુ કહીએ તો પણ ખોટું નથી. અને એ તે લખાતું ગયું, વાર્તાઓને એ બધું કહેવાતું ગયું. પછી તો મને વાર્તાઓ કહેવાનો એવો શોખ જાગ્યો. તે પછી તો ઘરે બાળકો ભેગા કરીને પણ વાર્તાઓ કહેતો થયો.
વાર્તા માટે જ આપને આ પારિતોષિક મળ્યું છે, તો એ મારે કે એક મુખ્ય ધારાની જે વાર્તા છે, આપણે જેને આપ એને પ્રૌઢ સાહિત્ય કહો છો, એમ પણ વાર્તા, હા. તો એક વાર્તા અને બાળ વાર્તા આ બંને વચ્ચે જો આપણે ભેદ પાડવો હોય તો સ્વાભાવિક રીતે એમાં ઘટના તત્વ આવે, કથન શૈલી આવે. બાળ વાર્તા તો આમ પણ વાસ્તવિક અને કાલ્પનિક બંનેનું મિશ્રણ છે. તો એક બાળ વાર્તાકારે બાળ વાર્તા માટે શું કાળજી લેવી જોઈએ? અશોકભાઈ, આમાં નવલિકા પણ મેં લખેલી, એમાં ઇનામો પણ મળેલા, પણ પછી બાળ વાર્તા લખી ત્યારે આપણી અંદર એલો બાળક જાગવો જોઈએ, જિજ્ઞાસા, કુતૂહલ, એ રીતે. અને મીનવાઇલ મારે ગીજુભાઈનું સાહિત્ય વાંચવાનું બહુ થયું, અને ગીજુભાઈનું સાહિત્ય આખું જોયું તો આખું જુદા જ પ્રકારનું હતું, કારણ કે એ તો અમારા બાળ સાહિત્યના બ્રહ્મા કહીએ તો એ ખોટું નથી. એમને આખી કેમ લખાય, શું થાય, કેવી રીતે થાય, એ બધું એમને એક સરસ માર્ગદર્શન આપ્યું છે. એટલે એ વાર્તાઓ મેં જોઈ તો એ બહુ સરળ વાર્તાઓ હતી. સીધી જ વાર્તા શરૂ થઈ, એક હતો રાજા, કોઈ જાતની લપછપ નહીં, અને સીધી જ વાર્તામાં પ્રવેશ, 3-4 વાક્ય વાંચો, લખાય એટલે વાર્તામાં સીધો પ્રવેશ થઈ જાય કે શું થવાનું. એ શૈલી મને ગમી, અને એ શૈલીમાંથી વાર્તા કહેવાની શૈલી, જેને કહેવાય બાળ વાર્તા છે ને, એ કથન શૈલીમાં લખાય તો સારું. બાળક વાંચે તો એને એમ જ લાગે જાણે કોઈ કહી રહ્યું છે મને, અને કોઈ કહેતા હોય તો પણ હું, એટલે મારી વાર્તા શૈલી હું કહેવા જાઉં ત્યારે પણ એ જ રહે, અને લખવાની શૈલી પણ એ જ રહેતી. એના કારણે મને ખૂબ ફાયદો થયો. અને વાર્તામાં ગીજુભાઈના જે વાર્તાઓ વાંચી એના કારણે, ભલે ગીજુભાઈએ બધી જ વાર્તાઓ સરસ રીતે કલેક્શન કરીને અમને આપી, અને એ વાંચવાથી એક નવી દ્રષ્ટિ મળી, અને એ વાર્તાઓની પાછા મેં નાટ્ય રૂપાંતરો પણ કર્યા ગીજુભાઈના, એ પણ સરસ રીતે ભજવાયા, બધું થયું. અને પછી તો આખી એક સંદેશમાં મારે પછી લખવાનું થયું, તો 8 વર્ષ મેં આ રીતે બાળ વાર્તાઓ લખી. એટલે એ પણ મને દર અઠવાડિયે રહ્યા કરે કે આજે નવી કઈ વાર્તા લખવું, કઈ, અને મને એવું રહ્યા કરે કે નહીં, દરેક પ્રકારનું કંઈ નવું તો આવવું જ જોઈએ. એ બધી 400 ઉપરાંત વાર્તાઓ જ્યારે લખાઈ એમાં, તો એ બધી જ વાર્તાઓમાં ફરી કોઈ વિષય કે ફરી કોઈ રૂપાંતર રિપીટ ન થાય, એ બહુ ધ્યાન રાખ્યું, અને એ વાર્તાઓ બાળકોને ગમતી, એ પણ મેં જોયું. ઘણી સરસ વાત કરી કે એક પાત્ર ફરી પુનરાવર્તન ન થાય. જેમ ભૂરીની અજાયબ સફર, તો અહીંયા ભૂરી એક વાદળી છે, બરાબર. તો એ રીતે કોઈને કોઈ સજીવ કે નિર્જીવ પણ એ પાત્ર એક બાળક માટે એક આખું એને એક પિક્ચરેસ્ક, જેને કહેવાય ચિત્રાત્મક શૈલી, કેમ કે ભૂરી છે, વાદળી છે, તો આમ તરત કેવું એક આપણી આંખ સામે એક ચિત્ર આવે. અને વાર્તાની વાત તો છે જ, પણ આપ તો નાટક પણ લખો છો. એક બાલુનું બખડ જંતર, એ મેં પણ બહુ સાંભળ્યું છે, અને અનેક પ્રયોગો થયા હતા. તો આ ભૂરી એક વાદળી છે, તો આ બાલુ કોણ છે, અને બાલુનું બખડ જંતર એ શું આખું, એમ કેમ કે બાળ સાહિત્યમાં શીર્ષકની પણ એક મજા હોય છે, એમ કે ભૂરીની અજાયબ સફર, તો તરત ખબર પડે કે એક યાત્રા છે ને કંઈક સરસ મજાની યાત્રા હશે. અહીંયા બાલુનું બખડ જંતર, તો તરત આપણા મનમાં આવે કે ભાઈ આ કોઈ ટીખળ હશે, કોઈ મજાક મસ્તી હશે, અથવા તો તોફાની કોઈ વાર્તા હશે. તો બાલુનું બખડ જંતર વિશે થોડી વાત કરો. જીવરામ જોશીની વાર્તાઓ પરથી ભાર્ગવભાઈએ સરસ બધા રૂપાંતરો, નાટ્ય રૂપાંતરો કરીને ભજવતા, એટલે એ જોવાની તક મળેલી. અને પછી એમને મારે ત્યારે જીવરામભાઈ જીવતા હતા, એટલે એમની સાથે પણ બધી મુલાકાત થયેલી, ને એમના પણ વાત કરેલી કે આ રીતે બધું કંઈક. એટલે પછી એમાંથી મને પ્રેરણા મળી કે ચલો કંઈક નાટકો પણ લખાય. પહેલાં તો એ નાના એકાંકીઓ લખતો હતો, અને એ સ્કૂલમાં જરૂર હોય ત્યારે ઘણી સ્કૂલો પૂછાવે કે મને એક નાટક આપો, એટલે એ પણ નવા નાટકો લખાય. પછી આ બાલુનું બખડ જંતરમાં થયું એવું કે મારો દીકરો કોલેજમાં હતો, અને અહીંયા ગુજરાત કોલેજમાં એ ભણતો હતો, ત્યારે એમની ટીમને એમ થયું કે અમે કંઈક નાટક કરીએ. અને એ વખતે બાળકોનો ચંક જરા વધારે હતો, બોમ્બેથી પણ જયુભાઈ ને બધા લઈને આવતા નાટકો, ચંદ્રકાંત ઠક્કર પણ સરસ કામ કરતા. એટલે એના કારણે મને કહ્યું કે તમે એક નાટક લખી આપો ને પપ્પા, તો અમે કરીએ. એટલે કેવું લખવું એમની સાથે મિટિંગો કરી, અને એમને કહ્યું કે એવું બાળકોને તો હસાહસની જ મજા આવે, અને ખરેખર બાળ નાટકમાં તો બાળકને કાં તો સાહસિક વાર્તા હોય, અદ્ભુત પરીની કથા હોય, કાં તો આવું કંઈ હસવાનું હોય તો જ મજા આવે. એટલે ગમ્મત તો હોય, પણ ગમ્મત સાથે કોઈ એક મેસેજ બહુ જરૂરી છે બાળ સાહિત્યમાં, કારણ કે બાળકો સ્વાભાવિક રીતે એમાંથી કશું પામવાના છે. ખરું. પણ આ બહુ સરસ થયું. એટલે બાલુનું બખડ જંતર પણ થયું, ભૂરીની અજાયબ સફર પણ થયું. મારે એક પૂછવું છે કે જેમ આપણે અમે તો નાના હતા, તો જેમ મિયા ફુસકી, તબા ભટ્ટ, પછી અકબર બિરબલ, બકોર પેલું અડુક્યો દડુક્યો, અને
આ બધા જેને કહેવાય કે એ બધા પાત્રોથી સતત વાકેફ રહેતા, તો આ પાત્રો જે સાંપ્રત ગુજરાતી બાળ સાહિત્ય છે એમાં આપણને આવા પાત્રો મળે છે ખરા, એ વિશે આપ શું કહો છો? હરિપ્રસાદ વ્યાસનો પ્રસંગ છે કે એમને કહ્યું કે બકરો પટેલનું પાત્ર મને આ રીતે જ મળેલું. એ તે જીવરામભાઈએ પણ વાત કરી છે કે જ્યારે હું કાશી ગયો હતો ત્યારે મને મિયા ફુસકી જેવા જ એક ભાઈ મળેલા. એટલે આ હકીકત છે. આપણી આજુબાજુ આ પાત્રો હોય જ છે, પણ જોવાની દ્રષ્ટિ હોય આપણામાં તો એને આપણે આત્મસાત કરી શકીએ અને પછી એને જુદી રીતે ઢાળી શકીએ છીએ. એટલે આ બને જ છે. એટલે એમાંથી આ મને બાલુ નામનો એવો નોકર કે જે બખેડા કરતો હોય, એમાંથી કરવા જાય બખેડા, પણ પછી ખરેખર તો એને શાબાશી મળે એવું કામ થયું હોય, પણ બાળકોને મજા પડે. એટલે એમાં બીજું પણ પાત્ર એવા રાખેલા કે વૈદ રાખેલા બેરા, તો એ બોલે કંઈ ને સાંભળે, લોકો કહે કંઈ ને સાંભળે કંઈ ને, એમાંથી બખેડા થાય. તો આ બધા પાત્રોના કારણે બાળકોને મજા પડતી. એમાં બાળકોને મેસેજ એ જતો હતો કે ઘરમાંથી મમ્મી પપ્પા બહાર ફરવા જઈએ એટલે શું ધ્યાન રાખવું, અને બાળકને એમાં અપહરણ થાય છે, પછી એમાંથી બાલું જ છોડાવે છે બધાને, અને એમાંય બખેડા કરીને એ લોકોનો ગુંડાનો ફોન આવે અને કે આટલા પૈસા આપી જ્યાં છોડાવી જાય, એટલે બાલું જ એમાં ઊંધું જ ચિત્ર કે કશું મળશે નહીં, કંઈ પૈસા મફત આવે છે કે. એટલે એમ કરી કરીને બધું જે બખેડા થાય ને એમાંથી પાછા નવા નવા પ્રસંગો ઊભા થાય. એટલે બાલુનું પાત્ર બાળકોને બહુ ગમતું, અને એના અમે લગભગ 11 જેટલા શો કર્યા હશે અમદાવાદમાં, નડિયાદ, આણંદ, ગાંધીનગર બધે. તો બાળકોને એ વખતે ખૂબ મજા આવી હતી. ફરી પાછા હમણાં 3 શો પાછા અમે કડી અને બીજા 2 શહેરમાં કર્યા. સરસ. એક વાર્તા આપે કરી, એ પણ સરસ પારિતોષિક સુધી પહોંચી, નાટક પણ આટલું બધું વખણાયું. કવિતાની વાત કરું તો ઉડે રે ગુલાલ તમારી એક જાણીતી કૃતિ છે, જે અભ્યાસક્રમમાં પણ બાળકો ભણી રહ્યા છે. તો મારે એ કવિતા વિશે તો આપ વાત કરો જ, પણ સાથે સાથે એ વાતમાં મને રસ છે કે બાળ સાહિત્યનું સર્જન એ એક જુદી વાત છે, પણ જ્યારે બાળ સાહિત્ય બાળકોને ભણવાનું આવે એટલે કે અભ્યાસક્રમમાં આવે, તો આ અભ્યાસક્રમ માટેની કૃતિઓમાં જ્યારે બાળકો એને એ જુદી રીતે જોવાના છે, કેમ કે સાહિત્ય સર્જન એ ફરજિયાત, સાહિત્ય સર્જન અને સાહિત્ય વાંચન એ ફરજિયાત નથી, પણ અભ્યાસક્રમ તો ફરજિયાત છે. તો એ ઉડેરે ગુલાલ વિશે થોડી વાત કરો, અને અભ્યાસક્રમમાં જ્યારે કૃતિ આવે તો એ કૃતિના માપદંડ શું હોય? હું બાળ સાહિત્યની કૃતિ વિશે જ વાત કરી રહ્યો છું, તો એ વિશે આપ કહો, કેમ કે આપ શિક્ષણ સાથે પણ જોડાયેલા છો, પીટીસી કોલેજમાં હતા, એટલે આપે તો શિક્ષકો પણ તૈયાર કર્યા છે, એટલે આપની પાસેથી આ જવાબની અપેક્ષા ખરી. બાળ સાહિત્યમાં 1 થી 4 ધોરણમાં તો ખાસ વધારે બાળ સાહિત્ય નાનું મુકાતું હોય છે. ગીજુભાઈનું હોય, બતકનું બચ્ચું હોય, ધીરુબેનનું કે દુર્ગેશ શુક્લનું નાટક હોય નાનું, આ બધું આવે. હવે એમાં પહેલાં તો શરૂઆતમાં મારે સાંજ પડી કાવ્ય પસંદ થયેલું, અને મને તો ખબર જ નહીં કે મારું કાવ્ય એ લોકોએ લીધું છે. આ તો પછી એક અમારા પીટીસીના મિત્ર હતા, એક કમિટીમાં હતા, એટલે એમને કહ્યું નટુભાઈ આજે મિટિંગ મળી, એમાં તમારું કાવ્ય ફાઇનલ થઈ ગયું છે, સાંજ પડી. મેં કહ્યું તમારી પાસે કઈ રીતે પહોંચ્યું? કારણ કે એ બાલ સૃષ્ટિમાં છપાયેલું. એટલે બાલ સૃષ્ટિ એ એવું મેગેઝિન છે જે આખા ગુજરાતના બધા હાઈસ્કૂલોમાં સ્કૂલોમાં જતું હોય છે. એટલે એના કારણે એમના જોવામાં પણ એ આવ્યું છે અને એમને ગમ્યું, એટલે એ કમિટીમાં ત્યારે લેવડાયું. એ રીતે એ 10 વર્ષ ચાલ્યું. પછી ફરી પાછું 5મા ધોરણની ને બધો અભ્યાસક્રમ બદલાવાનો થયો, એટલે ફરી પછી આ મને રાઘવજી માધડે કહ્યું કે થોડા તહેવાર વિશેના થોડા કાવ્યો તમારી પાસે હોય તો મોકલી આપો, કારણ કે સિલેક્શન કમિટીમાં મારે જવાનું છે, ત્યાં આ બધા મૂકવાના છે. વિષય એવા કેવા હોય છે કે જેને અભ્યાસક્રમમાં મુકાય છે? કારણ કે આપે જે વાત કરી સમિતિ ગઠન આ તે તો સ્વાભાવિક રીતે કોઈ પણ પસંદગીનું એક માપદંડ હોય છે, પણ એના માટેનું વિષય કે આપે જે કીધું કે હોળી વિશે, કેમ કે ઉડેરે ગુલાલ સ્વાભાવિક રીતે આ તહેવારનું, તો આમાં તહેવારે માપદંડ થયો એમ, તો એ વિષય વસ્તુ વિશેની વાત હું આપને. વિષય વસ્તુમાં એવું હોય છે કે એમને પર્યાવરણના કેટલાક વિષયો હોય, દેશભક્તિ પ્રેરે બાળકોમાં સહજ રીતે, એવા પણ કેટલાક ગીતો કે નાટક કે પ્રસંગો લેવાના હોય છે. પછી જે આપણા નેતાઓ થઈ ગયા હોય, ગાંધીજી, સરદાર, શાસ્ત્રી, નહેરુ, આ બધાને ધ્યાનમાં રાખીને પણ કંઈક ને કંઈક એમના જીવનના પ્રસંગો મુકાતા હોય છે, જેથી બાળકોને એ બધાનો પણ પરિચય થાય. તદુપરાંત
પ્રાણી જગત કે વનસ્પતિ જગત કે એનો પણ પરિચય થાય એ રીતે પાઠો પણ મુકાતા હોય. લીમડો મુકાતો હોય કે કબૂતરનો પાઠ પણ મુકાતો હોય. આ બધું ધ્યાન રખાતું હોય અને બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને જુદા જુદા ધોરણોમાં જુદા જુદા પ્રકારના એ બધા પાઠો નક્કી થતા હોય છે. એટલે બાળકોને શું એમાંથી પર્યાવરણનો બીજો બધો ખ્યાલ આવે અને સહજ રીતે એ શીખી શકે. એટલા માટે આપે બહુ સરસ વાત કરી કે ઉંમરને પણ ધ્યાનમાં રખાય છે. તો આ વય સ્વાભાવિક રીતે તો અત્યારે આપ જૈફ વયે છો એમ બાળ સાહિત્યનું સર્જન જ્યારે શરૂ કર્યું હશે ત્યારે પણ સ્વાભાવિક રીતે બાળ સાહિત્યકાર બાળક હોતો નથી, પણ એની અંદર એક બાળ દ્રષ્ટિ રહેલી હોય છે જે એને બાળ સાહિત્ય સર્જન માટે પ્રેરે છે. તો ઘણીવાર એવું ન થાય કે કેમ કે સાહિત્યમાં તો જુદા જુદા પ્રકારના પ્રકારો છે જ, એમાં બાળ સાહિત્ય એક આખું બહુ જ મહેનત માગે, કારણ કે અહીંયા એક બાળ દ્રષ્ટિ જોઈએ, બાળકને આ સમજાશે કે કેમ. તો આમાં આપની એટલે કે સર્જકની વાસ્તવિક વય એ ક્યારેક બાધારૂપ બને ખરી? આમાં એવું હોય છે કે બાળ સાહિત્ય લખવામાં પરકાયા પ્રવેશ થોડો કરવો પડે. એ તો દરેક સાહિત્ય સર્જનમાં એ પ્રથમ શરત જ છે કે આપણે પરકાયા પ્રવેશ કરવો જ રહ્યો. અને જેના દિલમાં કે ગીજુભાઈ બધેકાની જેમ સતત બાળકો માટેનો પ્રેમ, બાળકો માટે કંઈક કરવી છે એવી ભાવના, એ બધું હોય, થોડું બાળ ચાઇલ્ડ સાયકોલોજી જાણતા હોઈએ, બાળકો સાથેનો સંપર્ક હોય, તો આ બધા પરિબળો જો ભેગા થાય તો એ સર્જક થોડું સારું લખી શકે, થોડું જરા વ્યવસ્થિત કરી શકે. એ મારો અનુભવ છે. હું ઘણીવાર કૃતિ 2-3 વખત મઠારું છું, એવું નથી. મને જ્યાં સુધી સંતોષ ન થાય, વાર્તા લખું, નાટક લખું, પહેલાં હું વર્ગમાં કે બાળકોને ભેગા કરીને બોલું કે ચલો આને સાંભળો કેવું લાગે છે. એમને એવું ના કહું કે આ મારું છે, કે આ તમને કેવું લાગે છે, ક્યાં ભૂલ છે, ક્યાં શું થાય. તો એમ કરીને મેં એ કરતા. નાટ્ય શિબિરો મેં કરતા તો હું દર વખતે નવા નાટકો મૂકતો. એમાં જાણીતા લોકોના પણ એકાદું નાટક લેતો, પ્રાગજી ડોસા હોય કે બીજા, જેથી એમને એ પણ ખ્યાલ આવે. એટલે બાળકોને અમે નાટક પહેલાં હું કરાવતો અને પછી એની સ્ક્રિપ્ટ તૈયાર થતી એ ભજવાયા પછી, જેથી આખી એક સંપૂર્ણ બને. અને બાળકોની તો રાય લેવાની. કોઈ પણ કાવ્ય લખું તો પણ એમને કહું કે આ કેવું લાગ્યું તમને. એવું ના કહીએ. જ્યારે જો તમે એવું કહો કે સાહેબનું છે તો એ શરમ ના મારે એમ જ કહે સાહેબ તમારું કાવ્ય બરાબર છે. એટલે હું ઘણીવાર મારા મિત્રોને કહું કે તમે આ પ્રયોગ કરવા જેવો ખરો, આ રીતે લખશો. કારણ કે બાળ સાહિત્ય છે, બાળકો વચ્ચે રમતા એમની સાથે વાતો કરતાં જો રચાય તો વધારે સારું. એ કંઈ સ્ટુડિયોમાં બેસીને કે રૂમની અંદર 4 દિવાલોમાં બેસીને લખવા જેવું સાહિત્ય નથી. એક આખી આપની જે સાહિત્ય યાત્રા છે નટવરભાઈ, કારણ કે આપ બહુ નાની વયથી આજે જૈફ વય સુધી સતત સાહિત્ય, શિક્ષણ અને સમાજ, અને આપે પેલું ચાઇલ્ડ સાયકોલોજી કીધું એ મને ગમ્યું, કારણ કે આપણે જેના માટે લખીએ છીએ એને સમજવા માટેની વિધાતો આપણને ખબર હોવી જ જોઈએ. તો બહુ સંક્ષિપ્તમાં એક આખી સર્જન યાત્રાને આપે સમેટવી હોય તો કેવી રીતે રજૂ કરી શકો? બાળ સાહિત્ય લખવું અઘરું છે. તમે કહ્યું કે ડાબા હાથનો ખેલ નથી. ઘણા મોટા બાળ સાહિત્યકારો પણ લખવા પ્રયત્ન કરે છે તો ઘણીવાર એ નિષ્ફળ પણ ગયા છે, એવું બને છે. સરસ વાત છે કે બાળ સાહિત્ય એ ડાબા હાથનો ખેલ નથી. એટલે મૂળ એમાં એ સર્જન મોટું છે આમ, પણ આપણે નાના રહીને આ મોટું સર્જન કરવાનું છે. એટલે આ એક બાળ સાહિત્યને ઘણીવાર ઘણા એવું કહે છે કે ભાઈ કોઈ પણ સાહિત્ય ન ફાવે તો બાળ સાહિત્યને તમે એમાં સર્જન કરવાની કોશિશ કરો, પણ એ વાત ખરેખર ખોટી છે. કારણ કે મુખ્ય સાહિત્ય છે એને સમજવા માટે આપણી પાસે ક્ષમતા છે, પણ બાળકની જ્યારે વાત થાય, બાળ સાહિત્ય એ એક બાળક માટે લખાય છે. એટલે એક બાળક બનીને જો લખાય તો જ એ ઉપકારક બની રહે. નટવરભાઈ, આપની સાથેનો આ સંવાદ બહુ જ અદ્ભુત રહ્યો, કારણ કે આપે એક આખી યાત્રામાં શિક્ષણના અનુભવ કયા, સાહિત્યના કયા, બાળ નાટક, બાળ વાર્તા, બાળ ઉખાણા અને એક આખી બાળ ઉછેરની પ્રક્રિયા. એટલે આપનાથી એક સાહિત્યકારો, ખાસ કરીને બાળ સાહિત્યકારો તો લાભાન્વિત થયા જ, પણ બાળકો પણ એટલા જ લાભાન્વિત થયા. આ બહુ જ અદ્ભુત યાત્રા રહી. નટવરભાઈ, આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દૂરદર્શન વતી. આ સાથે જ આપણે આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. નમસ્તે.